સુખદેવજી મહારાજ કહે છે, રાજન, કદાચ સૂર્યવંશના રાજાઓની કથાની શરૂઆત કરાવાય ને તો એ કદાચ મનમંતર જતા રહે ને તો પણ એ પૂર્ણ થાય એમ છે નહીં. એટલે એના સૂર્યવંશની વંશાવલી બ્રહ્માજી નારાયણના નાભી કમળમાંથી પ્રગટ થાય, બ્રહ્માજીના મનથી પ્રગટ થાય મરીચી ઋષિ, મરીચીને કલા દ્વારા કશ્યપ ઋષિ પ્રગટ થાય, કશ્યપ ઋષિ અદિતિથી પુત્રો થાય અને એ અદિતિથી જે પુત્ર બને એ વૈવસ્વત મનુ બને અને વૈવસ્વત મનુની અંદર છે ને 10 દીકરાઓ બને. ઈશ્વાકુક, નૃગ, સરિયાતી, દ્રષ્ટ, દૃષ્ટ, કર્ષક, પૃષદ, નરસ્યંતી, નભક અને કવિ. અને આની અંદર જે સરિયાતી મહારાજ છે, વૈવસ્વત મનુના, આ બધી કથા છે ને દિવ્ય વિસ્તૃત દેવી ભાગવતમાં છે. સરિયાતી રાજા, એમની દીકરી જેનું નામ હતું સુકન્યાજી. સુકન્યાજી એમના ગુરુ કહેતા ચેમન ઋષિના દ્વારે જાય. ચેમન ઋષિને ક્યાંય જોયા નહીં. આજ દીકરી રમતા રમતા વનની અંદર જાય. વનની સૂક્ષ્મમાં વાત કરું કેમ કે માં ભગવતીનું સ્થાન છે ને. સુકન્યાજી રમતા રમતા જાય. એક વૃક્ષ હતું, એને ચારે બાજુથી રાફડો ફાટી ગયેલો, પરંતુ નેત્ર મણીની જેમ ચમકતા હતા. એને એમ થયું, લાવો ને આ મણી જો કદાચ મળે તો હું એને લઈ લઉં. બાજુમાં જાય, એક સડી લે, આમ મારે, એમાંથી રુધિર નીકળે, બીજાને મારે રુધિર નીકળે. એટલે એમના નેત્ર ચમન ઋષિના ગયા. આ રુધિર નીકળતું ગયું. આજ સુકન્યાજી થોડાક મૂંઝાયા, ડર્યા. અને ડરતાની સાથે સુકન્યાજી કાંઈ બોલ્યા વગર સીધા જતા રહ્યા સરિયાતી મહારાજના ત્યાં. જઈ રાજપાટની અંદર ગયા. 3-6 મહિના થયા. આજ સમગ્ર રાજપાટની અંદર લઘુશંકા અને ગુરુશંકા બધું બંધ થઈ ગયું. પ્રકૃતિ આજ કામ કરતી હતી એ બધું ઊંધું થવા લાગ્યું. એમને થયું કંઈ અપરાધ થયું છે. ગુરુના ચરણમાં જાય અને સરિયાતી રાજા પોતાની દીકરી સુકન્યાજીને ચમન ઋષિના હાથની અંદર સેવા માટે સોંપી દે. એમાંથી ફરતા 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 દેવોના વૈદ્ય અશ્વિની કુમારો આવ્યા. અશ્વિની કુમારો સુંદર મજાની કન્યાને જોઈ, સુકન્યાજીને જોયા એટલે કીધું કે આવા વૃદ્ધ ઋષિની સેવા કરવા વાળું આ કોણ છે? અશ્વિની કુમારો આવી અને એટલું કહી દીધું કે તમે આટલા કદરૂપા વૃદ્ધ જોડે આટલું સુંદર મજાનું શરીર. ત્યારે સુકન્યાજીએ કીધું કે મારા તમે આપ કોણ છો? અમે દેવતાઓના વૈદ્ય અશ્વિની કુમાર. મારા સ્વામીનાથને સુંદર મજાનું રૂપ પ્રદાન કરો. હા, જરૂર કરીશું, પરંતુ અમારી શરત એ છે કે આજ જે યજ્ઞ થતો હોય ને એમાં અમને સ્થાન મળતું નથી. અને ચ્યવન ઋષિના રૂપ બનાવવા માટે સુંદર મજાનો કૂવો બનાવે છે. કૂવો બનાવી આજ અશ્વિની કુમારોએ સુકન્યાજી જોડે શરત કેવી મૂકી હતી કે અમે ત્રણેય એક રંગના હશું. જો તમારા પતિવ્રત ધર્મ તમારો જો સાર્થક હશે અને પૂર્ણ હશે ને તો છે ને કદાચ જો તમે તમારા સ્વામીનાથને પહેરાવશો તો તમે એના છો, અને તમે જો મને પહેરાવશો તો તમે અમારા છો. મંજૂર છે? બોલે હા મંજૂર છે. બધું મંજૂર નક્કી કરી દીધું. પરંતુ બીજી બાજુ કૂપની અંદર જે આયુર્વેદિક કૂપ બનાવ્યો તો એની અંદર સ્નાન કર્યું. ત્રણેય ત્રણ એક રંગા એક રૂપી બની ગયા. પરંતુ માં ભગવતીને યાદ કર્યા. યા દેવી સર્વભૂતેષુ સ્મૃતિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ કરી માં ભગવતી જે ચેમન ઋષિ હતા એના નાક ઉપર મક્ષિકા રૂપે બેસી અને ક્ષણિક વારની અંદર ઉડી ગયા. અને આ સુકન્યાજીએ સુંદર મજાનો હાર કરાવી દીધો. આ સરિયાતી રાજાની દીકરી જેનું નામ હતું સુકન્યા. રાજા તો બળવાન હતા, પરંતુ એમના દીકરી પણ પ્રબળ હતા. અને એમાંથી આનર્ત થયા, રેવત થયા. તેમાંથી વૈવસ્વત મનુના જે પુત્રો હતા એમાં નભગ, નાભાગના ત્યાં અમરીશ
રાજા થયા. અમરીશ રાજા એ અર્ચન ભક્તિના આરાધ્ય હતા. એમનો અપરાધ દુર્વાસા ઋષિ દ્વારા કરવામાં આવે. દુર્વાસા ઋષિ અપરાધ કર્યો, પાછળ ભગવાનનું સુદર્શન ચક્ર પડ્યું. દુર્વાસા ઋષિએ ભક્તનો અપરાધ કર્યો. 3 લોકમાં ફર્યા, પરંતુ બચાવવા વાળું કોઈ પેદા થયું. નારાયણને કીધું, પ્રભુ તમારું સુદર્શન ચક્ર. અને ત્યારે નારાયણે કીધું કે મારા હાથમાં નથી, એ આજ મારા ભક્તના હાથમાં છે. તમે જ્યાંથી આવ્યા છો ને ત્યાં જાઓ. દુર્વાસા ઋષિ અમરીશ મહારાજના ચરણોમાં આવીને કહે છે, મારું રક્ષણ કરો મહારાજ, તમારે વંદન ન કરવાના હોય. સુદર્શન ચક્ર પરત જાય. ત્યારબાદ સત્યવ્રત કહેતા એનું નામ હતું ત્રિશંકુ. ત્રિશંકુને ત્યાં હરિશ્ચંદ્ર, હરિશ્ચંદ્રના ત્યાં રોહિત, રોહિતના ચંપ નામના રાજાએ ચંપાપુર બનાવ્યું. તેમના દીકરા સુદેવ, સુદેવના વિજય, વિજયના ભરૂક, ભરૂકના વૃક, વૃકના બાહુક, બાહુક રાજાથી રાજપાટ છીનવાઈ ગયું. એના થયા, એનું મૃત્યુ થયું. એમાંથી બન્યા સગર, અસમંજસ, અંશુમાન. સગર થયા અંશુમાન, એના થયા દિલીપ, દિલીપના થયા ભાગીરથ. જે સગર રાજા હતા ને એમને દીકરીના કન્યાદાનનો મહિમા જાણેલા. માં ભગવતીની ઉપાસના કરી અને 60,000 દીકરી માગવાના જગ્યાએ માં ભગવતીએ એવી કંઈક કૃપા કરી કે 60,000 દીકરા. અને અશ્વમેઘ યજ્ઞ કરવાની શરૂઆત કરી. ત્યારે અશ્વને ખુલ્લો મૂકી દીધો. કપિલ નારાયણ ભગવાનના આશ્રમમાં જાય. કપિલ નારાયણ ભગવાનના નેત્રમાંથી અગ્નિની જ્વાળા નીકળે અને 60,000 દીકરાઓ બળીને, હવે એ 60,000 દીકરાઓને છે ને બળીને ભસ્મ થઈ ગયા. એટલે થોડુંક મૃત્યુ કમોત કહેવાય, આકસ્મિક કહેવાય. એટલે એમને વિચાર કર્યો કે મારે આમને મુક્ત કરવા માટે ગંગા મૈયાને પ્રગટ કરું. સગર મહારાજે કરી તપસ્યા, અંશુમાને કરી, દિલીપે કરી અને ભાગીરથ દ્વારા ગંગા મૈયાનું પ્રાગટ્ય થયું. એટલે એનું નામ પડી ગયું ભાગીરથી. ભાગીરથી ગંગા. એમના જે હતા એમના ત્યાં ઋતુકર્ણ, સૌદક્ષ, અસ્વદ અને નારી કવચ, એને એમાંથી થયા ખટવાંગ. ખટવાંગને ત્યાં થયા દીર્ઘ બાહુ અને દીર્ઘ બાહુના ત્યાં આગળ થયા રઘુ. અને અત્યાર સુધી વંશાવલી ચાલતી હતી સૂર્યવંશના રાજાઓની. અને જેવા રઘુ મહારાજ પ્રગટ થયા ને પછી નામ પડી ગયું રઘુકુલ.